ફેટ્સ એટલે આપણે જે રોજિંદા આહાર લઈએ છીએ એમાં કેલરી, પ્રોટીન અને આ ફેટ્સ, આ ત્રણેય વસ્તુ આપણા માટે જરૂરી હોય છે. એમાં આપણે આજે ફેટ વિશે વાત કરીશું. ફેટ્સ એટલે ચરબી. ચરબી આપણે કહીએ. ચરબી એટલે એક જાતનું તેલ કહેવાય. આપણે નહીં કહેતા તેલ. અને એની અંદર શું છે એના માટે આપણે કેમિસ્ટ્રી જાણવું પડે. એટલે એ બધું આપણે છોડીએ. આપણે શું જરૂરી શું છે એ જ આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે ફેટ્સમાં શું હોય છે કે કેટલી ફેટ્સ આપણે દિવસ દરમિયાન લેવી જોઈએ. કેટલું તેલ એટલે કે 20 ગ્રામ જેટલું તેલ લઈએ તો ચાલી જાય. બાકી વધારે લઈએ તો આપણને શું સમય જતા, અમુક લાંબા સમય જતા અમુક પ્રોબ્લેમ થાય. હાર્ટ પેશન્ટ બની જવાય, મોટાપો, વજન વધી જાય અને અમુક સમય પછી આપણને કેન્સરના પણ ભય રહેલા હોય છે. તો આપણે સમજવું પડે કે કેટલું માત્રામાં આપણને ફેટ્સ લેવાય, કઈ ફેટ્સ લેવાય. આ ફેટ્સના બી અમુક પ્રકાર હોય છે. જેમ કે એક અનસેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ. એમાં ટૂંકમાં જ સમજાવી દઈશું કે અનસેચ્યુરેટેડ ફેટ એટલે કે એવું એ ફેટ્સ ચાલી જાય છે. આમ તો આપણને જે આપણા રોજિંદા આહારમાં મળી જ જાય છે, છતાં બી જે તેલ કહીએ આપણે અનસેચ્યુરેટેડ ફેટમાં, એટલે તેલ એટલે કે જે આપણને તેલ આપણે પ્રવાહી સ્વરૂપમાં, આપણા જે રૂમમાં આપણે પ્રવાહી સ્વરૂપમાં જોઈ શકીએ, એને આપણે અનસેચ્યુરેટેડ ફેટ કહીએ. કે જેમાંથી તેલ બને છે એ પણ ગણી શકાય. જેમ કે ડ્રાય ફ્રૂટ્સ અને તેલ, બધી જ જાતના તેલ. હવે આમાં શું હોય છે કે આ ચરબી, આ તેલ એ આપણા આહારમાં આપણે લઈએ તો એટલું બધું નુકસાન થતું નથી. પણ જો વધારે માત્રામાં લઈએ, વધારે માત્રામાં એટલે કે તમે અમુક એની માત્રા વધી જાય તો શું તમે કાલ ઉઠીને મોટાપા, કેમ કે જો 1 ગ્રામમાં 9 કેલરી હોય છે. 1 ગ્રામમાં 9 કેલરી એટલે કે વધારે માત્રામાં લો તો તમારી કેલરી વધે, તો તમને મોટાપા, ડાયાબિટીસ, બીપી સમય એ, અથવા તમે લિપિડ પ્રોફાઇલ કરાવો તો બી ખબર પડે કે આ તેલ વધારે લેવાથી શું થાય. એમાં માટે આપણે અમુક લિપિડ પ્રોફાઇલ કરાવવું, એટલે એ બધું ખબર ના પડે તો આપણે એટલું સમજીએ કે કોઈ બી તેલ, અમુક જે મોટાપાથી પીડાતા હોય, કે જે ડાયાબિટીસથી પીડાતા હોય, જે બીપીથી પીડાતા હોય, કાં તો પછી અમુક ઉંમર પછી આપણે આપણા ભોજનમાં તેલનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. તેલ અને કેમ કે જે જરૂરી છે એ તો આપણને આપણા રોજિંદા આહારમાંથી મળી જતું હોય છે. એમાં ડ્રાય ફ્રૂટ્સ બી આવે છે કે ડ્રાય ફ્રૂટ્સમાં બી સારું એવું આ ફેટ્સ હોય છે. હવે જે એકદમ થોડું ખરાબ કહીએ, જે આપણને નેચરલ કુદરતમાંથી મળે છે આ ફેટ્સ, એટલે અવગણી શકાય. પછી થોડુંક પ્રાણીઓમાંથી મળે છે. પ્રાણીઓ એટલે કે જે આપણે માંસ, મટન, એને સેચ્યુરેટેડ ફેટ કહીએ. ઘી, માખણ, પનીર, દૂધમાં બી જો મલાઈ તમે વધારે વાપરશો, મલાઈ વાળું ફેટ કહીએ ને, એટલે એ પ્રાણીઓથી. અને માંસ, જે લોકો શું કહેવાય, ઈંડા, જે લોકો માંસ મટન ખાય છે એ લોકો માટે, એ લોકોને આ સેચ્યુરેટેડ ફેટ મળી આવે છે. તો સેચ્યુરેટેડ ફેટ્સમાં શું હોય છે કે એ થોડુંક ખરાબ કહેવાય. ખરાબ એટલે એ લોકો માટે કે જે લોકોને શું છે કે અમુક ડાયાબિટીસ, બીપી અને અમુક સ્ટેજમાં, અમુક ઉંમર પછી ઓછું કરવું જોઈએ. જે લોકો હેવી વેટ હોય, જે લોકો વજન વધારે હોય તો બી એમને આ ફેટ્સ કામ નહીં લાગતું. જે લોકોને વેટ ઓછું હોય છે, જે લોકો દબડા પૂતળા હોય છે, દબડા પૂતળા, આમ નહીં કહેતા દુબળા પતળા, તો એમને અવગણી શકાય. જે લોકોને અમુક પ્રેગ્નન્સી હોય, અમુક દિવસો હોય, અથવા અમુક ધાવણ આપતી સ્ત્રી હોય, જે નબળા લોકો હોય, એમના માટે આ ફેટ સારું કહેવાય. પણ જે લોકો પહેલાથી જ વેટ વાળા હોય, મોટાપા વાળાથી હોય, કાં તો પછી કોઈ અમુક ડાયાબિટીસ, બીપી અથવા અમુક એવા રોગોથી પીડાતા હોય, તો પછી, કેમ કે આ ફેટ્સ શું છે કે પહેલાના લોકો
જે અમુક ઘી ને અમુક માંસ મટન ખાતા હતા ને બધું એમને પચી જતું હતું, કેમ કે એમાં એમને પચાવવાની એમના શરીરમાં એમની તાકાત હતી. એ લોકો શું કામ એવું હેવી કરતા હતા, એ લોકો અમુક એક્સરસાઇઝ કરતા હતા, એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે મોસ્ટ ઓફ પગનો ઉપયોગ કરતા. અત્યારે ગાડીઓનો ઉપયોગ થાય છે, એટલે આપણું તેલ જમા થતું નથી અને અંદર શું છે કે અમુક જમા જ થતું હોય છે, જમા થતું થાય, પેટમાં જમા થાય, ગમે ત્યાં ચરબીના થર જમા થાય, હાર્ટની નળીઓમાં થાય, તમારે કોલેસ્ટ્રોલ લેવલ વધે, ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધે, સારું કોલેસ્ટ્રોલ ઘટે ને ખરાબ એટલે કહેવાનો છે કે વધારે માત્રામાં તમે લો આ ફેટ. અને જો તમને પ્રોબ્લેમ હોય કોઈ બી હાર્ટ પેશન્ટ, બીપી પેશન્ટ અથવા અમુક 40-50 ની ઉંમર પછી તો બધું જ વિચારવું પડે, પછી તમે મોટાપાથી પીડાતા, તો આ ફેટ્સ ઓછું લેવું જોઈએ કે જે સેચ્યુરેટેડ ફેટ કહે. હવે જે ખરાબમાં ખરાબ ફેટ કે જેમાં પેલું આપણને કુદરતમાંથી જે પ્લાન્ટ્સ વેજીટેબલ્સમાંથી મળતું આવતું હોય છે, હવે જે આ પ્રાણીઓમાંથી મળી આવે છે, હવે જે માણસો બનાવી નાખે છે, બનાવીને આપણને આપે છે, કે એ ફેટ્સ તો ક્યારેય નહીં લેવું છે. એ ફેટ્સ એટલે કે શું છે કે એમાં કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. એ આપણને સમજવું પડે કે અમુક એવી પ્રોસેસ થાય કે જેની અંદર અમુક અણુઓ ઉમેરાય, જેના લીધે શું છે કે એ તમે માનો કે ના માનો પણ અમુક એવું કંપની પ્રોસેસ કરીને આપણને આપે, એટલે અમુક હાઇડ્રોજન ને એ બધું કેમિસ્ટ્રી છે. એટલે આપણે એટલું સમજીએ કે આ ફેટ્સ આપણા માટે બહુ જોખમી છે. એટલે આ ફેટ્સ એને ટ્રાન્સ ફેટ કહીએ છીએ. એ ફેટ્સ આપણને ક્યાંથી મળે તો કે કોઈ બી કંપની બનાવે એટલે લાંબો સમય સુધી વસ્તુ ટકાવવા માટે, કોઈ બી પ્રોડક્ટ લાંબો સમય સુધી ટકાવવા માટે કંપની અમુક પ્રોસેસ કરે અને એમાંથી આ ફેટ્સ બનતું હોય છે. તો એટલે જે કોઈ બનાવીને આપે આપણને, હવે એ ફેટ્સ તમે લો તો તમને અમુક સમય પછી કેન્સર, હાર્ટ બ્લોકેજ થાય, હાર્ટના પ્રોબ્લેમ થાય, બીપી વધે, ડાયાબિટીસ વધે, વજન વધે, એટલે આ બધા પ્રોબ્લેમ અમુક લાંબે ગાળે તો થવાના જ છે. તમે અમુક સમય પછી જુઓ, એટલે કંપની બનાવે એટલે શું કે કોઈ બી પડીકું હોય એને કંપની પેકિંગ કરીને આપે, એટલે આપણે નથી ખાતા પડીકાઓ, એની અંદર લખેલું બી હોય છે આટલું ફેટ્સ જીરો લખતા હોય છે કંપની કે ટ્રાન્સફેટ જીરો હોય છે, પણ એવું શક્ય હોતું નથી. કેમ કે અમુક પ્રોડક્ટ્સને સાચવવા માટે, એને લંબાવવા માટે, અમુક સમય સુધી ટકાવી રાખવા માટે અમુક માત્રામાં તો એ ફેટ્સ મળી જ આવે. એટલે કે અમુક મર્યાદામાં લઈને તમે લો તો ચાલે, પણ અમુક શું કહેવાય હદ ઉપરાંત લેતા હોય, રોજના ટીવા યાર હોય, પડીકા હોય, કોઈ કંપની પ્રોડક્ટ્સ હોય, પડીકાઓ હોય, મેદાની બેકરી પ્રોડક્ટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ અમુક જે બનેલી હોય, એટલે કહેવાનો કે જે બનાવીને આપે છે આપણને કંપની, અને એમાંથી આપણે જે પ્રોડક્ટ્સ લઈએ છીએ ને એ આપણા હેલ્થ માટે આગળ જતા વધારે તકલીફ આપણને લાવવાની જ છે. તો ખબર ટૂંકમાં ફરી કહું કે જે આપણે નેચર, જે કુદરતમાંથી આપણે ડાયરેક્ટ લઈએ એ ફેટ્સ આપણા માટે સારું. એટલે કે જે આપણા ખાવાના રોજિંદા આહારમાં શાકાહારી ભોજન આપણે લઈએ એમાં મળી આવતું હોય એ ફેટ્સ થોડું સારું કહેવાય. પછી જે ડ્રાયફ્રૂટ્સમાંથી મળતું આવતું ફેટ્સ હોય, અમુક અપવાદ છે કે જે માછલીમાંથી મળી આવતું ફેટ્સ ચાલી જાય છે, એમાં એ એટલું બધું નુકસાન નથી કરતું. પણ છતાં બી જેને પ્રોબ્લેમ છે, જે હાર્ટ પેશન્ટ છે, જે લોકો મોટાપાથી પીડાય છે, જે લોકો વજન વધારે છે, અમુક પાછલી ઉંમરમાં આપણને ભય રહેતા હોય છે કેન્સરના અમુક રોગો થવાના, તો પછી અને જે શું છે વધારે પડતું ફેટ્સ લઈએ તો આપણને આ તેલ વાળું પ્રોડક્ટ્સ બી, જે પ્લાન્ટ્સ કહીએ આપણે, જે વેજીટેબલ માંથી મળે છે, એ બી જે કુદરત આપણને નેચર માંથી આપે છે, એ ફેટ્સ બી આપણને નુકસાન જ કરવાનું છે. કેમ કે જે જરૂરી ફેટ્સ છે એ તો આપણને આપણા જે રોજિંદા આહારમાંથી મળી આવવાનું છે. પછી જે આવીએ છીએ જે અનસેચ્યુરેટેડ, જે પ્રાણીઓમાંથી મળતું આવતું, એટલે કોઈ બી પ્રાણીઓની પ્રોડક્ટ્સ, પ્રાણીઓની ઘી, દૂધ, આગળ જતા બધું બનાવે એ, પછી જે માંસ મટન ખાઈએ આપણે એ, એટલે કહેવાનો અર્થ કે અમુક પ્રોડક્ટ્સ બનાવવાથી અમુક આ રીતે આપણે પ્રાણીઓમાંથી લઈએ ને ઈંડા, તો આપણને આ ફેટ્સ આગળ જતા તકલીફ પડવાની છે. હવે આપણે જે કંપની જે બનાવીને આપણને આપે છે, જે કંપની પ્રોડક્ટ્સ કહીએ છીએ ને, કંપનીની પ્રોડક્ટ્સ, એટલે તમે એટલું વિચારો કે જે વસ્તુ આપણે ખાઈએ છીએ એ કેવી રીતે આપણી પાસે આવે છે, એ ટ્રાન્સફેટ કહેવાય. આ કંપની બનાવે, કોઈ બી વસ્તુ સાચવી પડે
કે જેને સાચવી મૂકી રાખીને આપણે ખાઈએ છીએ એ તો આપણા માટે જોખમી જ કહેવાય, કેમ કે એમાં આગળ જતા આપણને થોડું બધા જ ભય છે. આમ તો ફેટ્સ અમુક માત્રામાં જ લેવાય, આગળ જતા એમાં તમે, હું તો એટલું માનું કે 40 પછી એક વખત તમારે લિપિડ પ્રોફાઇલ કરાવી લેવો જોઈએ, કે જેનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં અમુક લેવલ કેટલું, જે આપણે કેટલી જરૂરી છે ચરબી આપણે લેવી જોઈએ કે ના લેવી જોઈએ. અને જો આપણને ભય લાગતો હોય ને તો પછી આ બધી જ ફેટ્સ આપણે લિમિટેડ માત્રામાં લેવી જોઈએ. પણ જે લોકો મોટાપા, હાઈ બીપી, ડાયાબિટીસ અને અમુક ઉંમર પછી જે કેન્સરના ભય સતાવે છે, તો અમુક ફેટ્સ છોડવા જ પડશે. અને સારું, ત્યારે જે મારે કહેવાનું હતું એ ટૂંકમાં મેં આટલું સમજાવી દીધું. હવે બીજા વિડીયોમાં જોઈશું.